મહારાજશ્રીએ આપણને 7 દિવસ કથામાં એવા જકડી રાખ્યા છે કે આપણને ઘર નથી યાદ આવતું, નથી આપણા છોકરાઓ યાદ આવતા, કે નથી કોઈ ભક્તિ આપતા. ફક્ત ભક્તિમય ભગવાનમાં જ આપણે રહ્યા છે. એટલે એ માટે મહારાજશ્રીનો ઘણો ઘણો આભાર છે કે અમને બીજું કંઈ જ્ઞાન આપવા દીધું જ નથી. અમે ભક્તિમય થઈ ગયા છે. એમની સાથે સંગાવાદ હાર્મોનિયમ અને ગાવાવાળા ભાઈ શરણાઈ વગાડવાવાળા બધાને ખૂબ આભાર છે. હોય તો એ ભક્તિમાં કોઈ મજા નહીં આવે. આભાર માનીએ છીએ. જે સંગીત એ નાનું 6 વર્ષનું નાનું છોકરું જરાય ચલાતું નહીં હોય એવા ચલાતું ના હોય તો એમણે એ છોકરાની સામેથી આપણે જરા થોડું સંગીત વગાડીએ તો એ છોકરું પણ એક ખુરશી પકડીને નાચવા માંડે છે. આપણે ભક્તિમય ભગવાનની ભજન સાંભળવામાં આપણને કેટલો અહીંયા મજા આવ્યો છે કે આપણે કલ્પના કરો. અને પછી આપણા કથાની અંદર જે પાત્રો ભજવ્યા છે એ પાત્રમાં શ્રી રામ ભગવાન, શ્રી લક્ષ્મણ ભગવાન, જે સીતા માતા અને જે હનુમાનજી રાજા, એ બધાની જે પધરામણી થઈ એ પણ એટલી સરસ હતી કે આપણને ભગવાનનું નાનું સ્વરૂપ જોવા મળ્યું. અને એ વખતે આપણે ભગવાનનું સ્વરૂપ જોયું નહીં હતું કે જ્યારે ભગવાન ન હતા. આપણે ટીવીમાં જોયું હશે પણ પ્રત્યક્ષ જોયું નથી. તો એ પણ આપણને જોવા મળ્યું છે. અને સાથે મીરાબાઈ કંજીરે લઈને તંબોરો લઈને જે નાચતા હતા ત્યારે પણ આપણને એમ થાય કે સતત મીરાબાઈ નાચ નાચે છે. અને આપણને એમ થાય છે કે ભાઈ એ મીરાબાઈ નાચે છે અને ભગવાન જોઈએ છે. અને પછી સાક્ષાત આપણે હનુમાન દાદાને જોયા છે. હનુમાન દાદાને જોઈને એમ થાય કે આ કથામાં હોય ત્યાં હનુમાન દાદા તો આવે જ. અને હનુમાન દાદા સાક્ષાત એ આવી ગયા છે. આપણને બહુ આનંદ મળે છે.